નમસ્તે બાળ દોસ્તો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 તેમાં જે નવી સ્વાધ્યાયન પોથી આવેલી છે તેની અંદર વિજ્ઞાન વિષયની અંદર એકમ છે પહેલું, વનસ્પતિમાં પોષણ। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દો, આ માત્ર તમારી સમજ માટે છે ને કે ઉતારો કરવા કે કોપી કરવા, જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો ચાલો જોઈએ પ્રશ્ન પહેલો। નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ છે તે ખાનામાં લખવાનો છે। તો એ પ્રશ્ન પહેલો છે, તેનો પહેલો પ્રશ્ન, બધા સજીવો માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો સૂર્ય આવશે, બી। બીજાની અંદર એ, ત્રીજામાં ડી। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળનો 4 નંબરનું છે, તો તેની અંદર વાયુરંધ્ર વનસ્પતિના કયા અંગમાં જોવા મળે છે? તો કે ભાઈ મૂળમાં હોય છે। અને 5 નંબરમાં ફૂગમાં કયા પ્રકારનું પોષણ જોવા મળે છે? તો મૃતોપજીવી એટલે કે એ આવશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 આવે છે, ખાલી જગ્યા પૂરો। તેમાં પહેલામાં રાઇઝોબિયમ, બીજામાં સ્ટાર્ચ, ત્રીજામાં યજમાન, ચોથામાં પ્રકાંડ અને 5મામાં કીટાહારી આવશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 આવે છે, ટૂંકમાં જવાબ આપો। તેમાં પહેલો પ્રશ્ન છે, પોષણ એટલે શું? સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની તથા શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે। બીજું છે, સ્વાવલંબી પોષણ કોને કહેવાય? તો કે પોતાની શક્તિની જરૂરિયાત માટેના કાર્બનિક પોષક તત્વો પોતાના કોષમાં જાતે સર્જ લેવાની પોષણ પદ્ધતિને સ્વાવલંબી પોષણ કહે છે। બીજું છે, રાઇઝોબિયમ બેક્ટેરિયા કઈ વનસ્પતિમાં વસવાટ કરે છે? તો કે કઠોળ વનસ્પતિની અંદર તે વનવાસ કરે છે। ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, ખાતર મારફતે જમીનના મુખ્યત્વે કયા પોષક તત્વો ઉમેરવામાં આવે છે? તો કે ભાઈ નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ જેવા પોષક તત્વો ઉમેરવામાં આવે છે। 5 નંબરનો પ્રશ્ન, વનસ્પતિમાં વાયુરંધ્ર શું કાર્ય કરે છે? તો વાયુરંધ્ર છે તે વિનિમય, પાણીના સંતુલન અને તાપમાન નિયમન જેવી જૈવિક પ્રક્રિયાઓમાં અત્યંત મહત્વપૂર્ણ ભાગ ભજવે છે। ખેતરમાં તૈયાર થતો પાક કયા પ્રકારનું પોષણ કરે છે? તો મુખ્યત્વે સ્વાવલંબી પોષણ કરે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 આવે છે વિદ્યાર્થી મિત્રો, તેમાં છે તફાવત આપો, સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ। તો ચાલો તે પણ જોઈ લઈએ આપણે। સ્વાવલંબી પોષણની અંદર છે કે સજીવો જ્યારે સરળ પદાર્થમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે ત્યારે તેને સ્વાવલંબી પોષણ કહે છે। અને પરાવલંબીમાં પ્રાણીઓ અને બીજા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે તેને પરાવલંબી પોષણ કહે છે। ત્યારે બીજું ઉદાહરણ છે કે પાંદડાવાળા છોડ અને શેવાળ, જ્યારે આમાં આવશે પ્રાણીઓ અને ફૂગ અને માનવ આવશે। બીજું છે સ્વાવલંબી પોષણ અને મૃતોપજીવી પોષણ, તો તેને પણ આપણે જોઈએ। અહીંયા છે સ્વાવલંબી પોષણની અંદર પોતાની શક્તિની જરૂરિયાત માટેના કાર્બનિક પોષક તત્વો પોતાના કોષમાં જાતે સર્જી લેવાની પોષણ પદ્ધતિને સ્વાવલંબી પોષણ કહે છે। જ્યારે મૃતોપજીવી પોષણ કેટલીક વનસ્પતિ મૃત અને સડી ગયેલા પદાર્થ પર પાચક રસોનો સ્ત્રાવ કરે છે અને દ્રાવણમાં ફેરવે છે, પછી તેઓ પોતાની પોષક તત્વો શોષી પોષણ મેળવે છે। આ પ્રકારના પોષણને મૃતોપજીવી પોષણ કહે છે। જ્યારે એના ઉદાહરણ છે તો કે આમાં લીલા છોડ અને શેવાળ, જ્યારે આમાં ઉદાહરણ છે યષ્ટ, મ્યુકર અને બિલાડીનો ટોપ આવશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5 આવે છે, શબ્દ સમીકરણ પૂર્ણ કરો। તો કે કાર્બન ડાયોક્સાઇડ છેદમાં CO2 વત્તા પાણી, સૂર્યપ્રકાશના છેદમાં હરિતદ્રવ્યો અને કાર્બોદિત પદાર્થના છેદમાં સ્ટાર્ચ વત્તા ઓક્સિજન થશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 6 આવે છે, માગ્યા મુજબ જવાબ આપો। તેમાં આપણે જોઈએ તો તેમના જવાબો છે 6 પ્રશ્નો છે, તેને પણ જોઈ લઈએ આપણે।
અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પહેલો છે, જો પૃથ્વી પર 6 મહિના સુધી સૂર્યપ્રકાશ ન મળે તો શું થાય? તો જો પૃથ્વી પર 6 મહિના સુધી સૂર્યપ્રકાશ ન મળે તો જીવન માટે ગંભીર સંકટ ઊભું થશે. છોડ પ્રકાશ સંશ્લેષણ કરી શકશે નહીં અને મૃત પામશે, જેના કારણે ઓક્સિજનની અછત સર્જાશે અને ખોરાકની પણ અછત થશે અને પૃથ્વીનું તાપમાન ખૂબ ઘટી જશે. માનવો સહિત અનેક જીવસૃષ્ટિ પર આ સ્થિતિ જીવલેણ સાબિત થશે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, તેને પણ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. શા માટે રણમાં ઉગતી અમુક વનસ્પતિ પર પર્ણની જગ્યાએ કાંટા જોવા મળે છે? તો જવાબ છે, રણમાં ઉગતી વનસ્પતિઓ પર પર્ણની જગ્યાએ કાંટા હોય છે કારણ કે તે પાણીનો વ્યય ઘટાડે છે, બાષ્પોત્સર્જન ઓછું કરે છે અને પ્રાણીઓથી રક્ષણ આપે છે. આ વનસ્પતિઓના લીલા પ્રકાંડ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. ત્યારબાદ 3 નંબરનો પ્રશ્ન છે, ફળ અને શાકભાજીના પાક માટે ગ્રીન હાઉસ કેવી રીતે ઉપયોગી છે? તો જવાબ છે, ફળ અને શાકભાજી પાક માટે ગ્રીન હાઉસ અત્યંત ઉપયોગી સાબિત થાય છે. તેનાથી પાકની જરૂરિયાત મુજબ વાતાવરણને નિયંત્રિત કરી શકાય છે અને તેમાં ભેજની માત્રાને નિયંત્રિત કરી શકાય છે, તેમજ જંતુ અને રોગનું પણ નિયંત્રણ કરી શકાય છે. ગ્રીન હાઉસમાં ઉચ્ચ ઉત્પાદન અને સારી ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવી શકાય છે. ત્યારબાદ 4 નંબરનો પ્રશ્ન આવે છે, પાકને ખાતર આપવું શા માટે જરૂરી છે? તો જવાબ છે, પાકને ખાતર આપવું અત્યંત જરૂરી છે. ખાતરની જમીનમાં પોષક તત્વોની ઉણપ દૂર કરી શકાય છે. પાકના સારા વિકાસ અને વૃદ્ધિ માટે પોષક તત્વો જરૂરી છે. વધુ ઉત્પાદન અને પાકની ગુણવત્તા સુધાર ખાતર જરૂરી છે. જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે ખાતર જરૂરી છે. ત્યારબાદ 5 નંબરનો પ્રશ્ન છે, જંગલમાં ઉગતી વનસ્પતિને પોષક તત્વો કેવી રીતે મળતા હશે? તો જવાબ છે, જંગલમાં ઉગતી વનસ્પતિને પોષક તત્વો જમીનમાંથી મળે છે. નીચે પડેલા પાંદડા, સૂકા છોડ, જીવજંતુઓના અવશેષો અને પશુના મૃત્યુથી જમીનમાં સજીવ સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન થાય છે. આ વિઘટન પોષક તત્વોમાં પરિણમે છે, જે વનસ્પતિઓ તેમના મૂળ વાટે શોષી લે છે. આ ઉપરાંત કુદરતી ચક્રની જંગલની વનસ્પતિઓને જરૂરી પોષણ મળતું રહે છે. કળશપર્ણ જેવી વનસ્પતિઓ લીલા પર્ણ ધરાવતી હોવા છતાં કીટકોનો આહાર તરીકે ઉપયોગ શા માટે કરે છે? તો જવાબ છે, કળશપર્ણ જેવી વનસ્પતિમાં ઉગે છે જ્યારે નાઇટ્રોજન જેવા આવશ્યક પોષક તત્વોની ઉણપ હોય છે. કળશપર્ણો લીલા પર્ણો ધરાવતીને સૂર્યપ્રકાશમાંથી પોતાની ઉર્જા મેળવે છે, પરંતુ જમીનના નાઇટ્રોજનની ઉણપને પહોંચી વળવા માટે તેઓ કીટકોને પકડીને તેનો પાચકમાં ઉપયોગ કરે છે, જેથી તેને નાઇટ્રોજન પૂરો પડે છે. આગળ જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 7 છે, કળશપર્ણના કળશમાં ફેરવાયેલ પર્ણની આકૃતિ દોરી નામ નિર્દેશન કરવાનું છે. તો તમારી બુકની અંદર પણ આ આકૃતિ આપવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જાતે જ દોરી લેજો અને દોરેલી પણ હશે તો ચેક કરી લેજો કે તે નામ નિર્દેશન રેડી છે કે નહીં. આગળ જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 આવે છે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે તે દર્શાવતો પ્રયોગ આકૃતિ સહિત અહીંયા વર્ણવવાનો છે. તો અહીંયા છે હેતુ, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. બીજું છે સાધન સામગ્રી, તો કુંડામાં ઉગેલો છોડ, કાગળ, પેપર ક્લિપ, બીકર, આલ્કોહોલ, પાણી અને આયોડિનનું દ્રાવણ લેવાનું છે. ત્યારબાદ અહીંયા નીચે છે તમારે વિદ્યાર્થી મિત્રો તેમની આકૃતિ દોરવાની છે, બતાવું તે રીતે. આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે આ પ્રયોગની આકૃતિ સરસ મજાની દોરી દેવાની છે. તો આગળ જોઈએ. હવે આપણે પદ્ધતિ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા કઈ રીતે આપણે પ્રયોગ કરવો તેની. ત્યારબાદ છે અવલોકન. તો તમે વિદ્યાર્થી મિત્રો જે આ પદ્ધતિ લખાઈ જાય અને તમે પણ આ પ્રયોગ ઘરે કરેલો હશે તો તમને પણ ખબર પડશે. તો તમે અવલોકન જે કરેલું હોય તે પણ અહીંયા લખી દેવાનું છે. આગળ જોઈએ. હવે આપણે ત્યારબાદ આવે છે નિર્ણય. તો આપણે જે નિર્ણય હોય તે પણ એમાં લખવાનો છે. આગળ જોઈએ. પ્રશ્ન નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીંયા વનસ્પતિને સૂર્યપ્રકાશની જરૂર શા માટે પડે છે? તો જવાબ છે વનસ્પતિને સૂર્યપ્રકાશની જરૂર પ્રકાશ સંશ્લેષણ કરવા માટે પડે છે. આગળનો બીજો પ્રશ્ન, કલ્પનાને વાવેલ છોડ શા માટે સુકાઈ ગયો હશે? તો કલ્પનાના વાવેલ છોડ છે સૂર્યપ્રકાશ ન મળતો હોવાથી સુકાઈ ગયો હશે. ત્રીજું છે વનસ્પતિને સૂર્યપ્રકાશ સિવાય અન્ય શું જરૂરી છે? તો કે ભાઈ ખાતર, પાણી સૂર્યપ્રકાશ સિવાય જરૂરી છે. આગળ જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આગળના એકમની અંદર. આવજો.